બિહારમાં સામાજિક કાર્યકર ભરત તિવારીના કથિત એન્કાઉન્ટર મામલે હવે ગુજરાતમાં પણ ન્યાયિક તપાસની માંગ ઉઠી છે। રોયલ ભૂદેવ ટીમ અને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર મારફતે સરકાર સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જેથી સત્ય બહાર આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે। આગેવાનોએ આ લડત વધુ મજબૂત કરવા માટે આગામી સમયમાં મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે। આવેદનપત્ર આપ્યું છે અને અમારી મુખ્ય 4 માગણીઓ છે કે આની સીબીઆઈ તપાસ થાય અને જે ઉચ્ચ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે એમની બદલી થાય અને જે દોષિતો છે એમની સજા થાય અને સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવે અને એમનો જે પરિવાર છે એમને સુરક્ષા આપવામાં આવે અને એમને વળતર આપવામાં આવે। એટલે આ અમારી 4 મુખ્ય માગણીઓ છે અને આ કેસની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય એના માટે અમે આજે આવેદનપત્ર